સો હે ગાઈસ, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો અને હું પણ મસ્ત મજામાં છું. અને આજનો બ્લોગ ની એક ખુશીની વાત છે કે આપણા 1400 ફેન કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને હવે 1500 મતલબ ફેન ફોલોઈંગ તરફ આપણે સબસ્ક્રાઈબર તરફ વધી રહ્યા છે અને 1400 ફોલોવર કર્યા. એના માટે તમને મતલબ થેન્ક યુ સો વેરી મચ આટલો સપોર્ટ કર્યો. અને બસ વિડીયો બી જોજો અને વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો દોસ્તો, પછાડી જે આંબા છે એ આંબાનો કચરો મતલબ બહુ બધો અહીંયા આગળ ખરેલો હતો, મતલબ નીચે. તો મેં શું કર્યું, દિવાળી લગાવી દીધી અને બધું સળગાવી દીધું. તો સળગાવી દીધું એ વાત બરાબર, પણ કચરો બધો સળગી ગયો છે. પણ જે તરત તો તાત્કાલિક આ પાન નહોતા પડેલા, આ રૂડુસીના પાન અને ચીકુના પાન, પણ એને ધૂપ લાગ્યો ને એટલે એ વસ્તુ બિલકુલ હળગી ગઈ છે અને હવે પાન બિલકુલ આવા થઈ ચૂક્યા છે. હવે મમ્મી આવશે ને થોકળા હશે કે બધું હળગાવી નાખ્યું એમ કરીને, પણ એટલે મેં જુગાડ કરી નાખ્યો હતો કે આગળ પાણી ભરી નાખ્યું છે એટલે પાણી ભરાઈ જશે ને તો હવે જલ્દી વળી જશે. એટલે મમ્મી પછાડી દેખવા આવે એની પહેલાં આ કમ્પ્લેટ વળેલું હશે. અને મમ્મી અત્યારે છે નહીં ઘરે, 20 લોકોને મૂકવા ગયેલી છે અને એટલે મૂકીને આવતે એટલે 1-2 દિવસમાં આવશે એટલે આ કમ્પ્લેટ થઈ જશે. તો દોસ્તો, તો અત્યારે જવાનું છે આપણે પીપલોદ. ભાઈનો ફોન આવ્યો છે કે ગાડી લઈને જવાનું છે અને પીપલોદથી આપણે કોલચી ભરવાની છે. તો એના માટે બિલકુલ રેડી છું અને ગાડી પણ રેડી છે. પણ આ ગાડીનો પ્રોબ્લેમ એ છે કે ગાડી ક્યારેક લોક થઈ જવાની સંભાવના છે, કારણ કે એન્જિન લાઇટ હજી સુધી આનો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી, પહેલાંથી સોલ્વ નથી થયો મતલબ. તો અત્યાર સુધી બી એ પ્રોબ્લેમ છે, પણ ગાડી બંધ કરીને ફરી ચાલુ કરે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે સોલ્વ. તો બસ ચલો ફટાફટ ફાઇનલી નીકળીએ જલ્દી, કારણ કે કારનો ફોન આવી ગયો છે અને ફોન આવ્યો છે એટલે આપણે જે વસ્તુ લાવવાની છે એ વ્યક્તિ ત્યાં વેઇટ કરે છે. તો આપણે ફટાફટ જઈએ અને ત્યાંથી કોલચી ભરીને જલ્દી આવે ને સાંજે પાછું ફરી લગ્નમાં જવાનું છે એટલે જલ્દી આવી જઈએ. તો લગ્નમાં જવામાં આપણને સારું પડે, જલ્દી મતલબ જઈએ. તો બનેલા રહેજો, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, બતાવીશ આજનો કંઈક ન્યૂ નજારો. તો દોસ્તો, ફાઇનલી જોતા પહોંચી ગયા છે પીપલોદમાં. અને પીપલોદમાં હવે અહીંયા આગળ મળી ગઈ છે એક જગ્યાએ કોલસી, જે એક્ઝિટ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં છે. દેખો, બતાવું તો કઈ છે, આ છે કોલસી અને આ છે સીટ. મતલબ કે વાત થઈ ગઈ છે, લગભગ 16 કિલોના 8000 એવું કહે છે. બાકી અહીંયા આગળ કોલસી છે આવી, પેલા ભાઈને લેવાની છે, મારે નથી લેવાની એટલે વાંધો નહીં. એટલી કોલસી બહારથી લેવા કરતાં એના કરતાં આપણે પેલી ગાડી બહારથી મંગાવી દઈએ ને તો લગભગ ફાયદો પડે છે. લગભગ 10-15 હજારનો ફાયદો પડી જાય છે મોસ્ટ ઓફલી, પણ પોતપોતાની ઈચ્છા. બાકી પીપલોદ લેવાની કોલસી હોય તો રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં છે, તેથી તમે લઈ શકો છો. તો દોસ્તો, બને એવું છે કે ડ્રાઈવર જેસીબીનો ગાયબ થઈ ગયો છે અને આ બીજો ડ્રાઈવર પકડ્યો છે. તો એને બરાબર ભરતા નથી આવડતું, પણ એ લોકોનું ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો હવે આની પછી આપણો વાર આવશે, મતલબ અહીંયા ગાડી એક પડી છે, એની પછી આપણો વાર આવશે. આપણે લગભગ 1 ટનની આસપાસ ભરવાની છે, વધારે નથી ભરવાની, કારણ કે લાકડાવાળો ભટ્ટો છે એટલે. દેખો, આ ભરી રહ્યો છે. પહેલાં કોટો કરાવવાનો છે, તો આગળ કોટો કરાવી નાખીએ. કોટો કરાવીને પછી ભરાઈએ, કારણ કે કોટા કરાવ્યા વગર ખબર નહીં પડે કે કેટલી ભરી. તો ચલો કોટા પર ચડાવીએ. દોસ્તો, ફરી કાંટા પર ગાડી આવી ગઈ છે, પણ આગળ દેખો અબ તો ગયે, મતલબ હવા પૂરવાની ટ્રાય કરી છે પણ હવા બી નથી પૂરાતી અને ફાઇનલ ગાડીનું ટાયર પછાડીનું પંચર છે. હવે કંઈક આગળ મળે તો ફટાફટ અહીંથી ખસે અને ત્યાં પંચર અથવા હવા પુરાવીએ, જોઈએ પછી શું થાય છે. ગયા છે અને ખાલી થાય એટલે નીકળીએ. બાકી આ ઘરના લાયા છે ઈંટો માટે. નાનો છોકરો કેવું લઈને જાય થોડું. તો ગાઈસ, તો ફાઇનલી લગન પતાવીને સવારે હું તો આવી રહ્યો અને મતલબ ઊંઘ એટલી બધી હતી ને કે વિડીયો બિલકુલ સાંજે બી બનાવ્યો નહીં, કારણ કે થોડું મૂડ ખરાબ થઈ ગયેલું એટલા માટે. અને બસ ફાઇનલી વિડીયો બહુ લાંબો નહીં કરતા આગળ ફાઇનલી એડ કરી દઈએ. મળે છે જલ્દી નવા વિડીયો સાથે, તબ તક કે બાય. વિડીયો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાય, ટેક કેર.